જી, આપનું નામ? મારું નામ વિજય બારૈયા. શું પરિસ્થિતિ આ રસ્તાની? હવે હાલ તો અત્યારે એવું છે કે કાનાવાડા બાપા સીતારામથી કાનાવાડા ગામમાં જવાનો રસ્તો, ત્યાંથી મિલરામપુરામાં આવવાનો, અને મિલરામપુરાથી કનેક્ટેડ ગામો જેમ કે મોટા કડોદરા, ખડા, જાફરગંજ અને બાજુના માતર તાલુકાના ગામો લક્ષ્મીપુરા, વસ્તાણા, અસામલી, આ બધા ગામોમાં જવાના જે રસ્તા છે અમારા કાયમી, જે ખેતરોમાં આવવા જવા રસ્તા, આ દરેક રસ્તાઓ ગયા વર્ષ 2 વર્ષ પહેલાંના પૂરની પરિસ્થિતિના કારણે ખૂબ જ અત્યંત શું કહેવાય ભયાનક પરિસ્થિતિમાં અત્યારે આપણે જે બ્રિજ ઉપર ઊભા છીએ, બ્રિજ ઉપર તમે સાહેબ જોઈ શકો છો, સળિયાઈ બહાર નીકળી ગયા છે. ગમે ત્યારે બાઇક વાળો નીકળે તેના ટાયર ફાટી જાય, નીચે પડે તો ઇન્જરી થાય, કોકના મા બાપનો દીકરો એક ખોવાનો થાય, આવા બધા પ્રશ્ન છે. તોય તારાપુરનું અને ભાજપ સરકારનું તંત્ર ઘોર નિંદ્રામાં રહેલું છે, જાગતું નથી. ઘણી વખત બધા આગેવાનોએ લોકોએ ત્યાં લેખિત રજૂઆત કરી છે, ટેલિફોનિક જાણ કરી છે, પણ આજ સુધી કોઈ પણ સરકારી તંત્રના અધિકારીઓ જોવા પણ નથી આવ્યા, અને આજ સુધી કોઈને કંઈ જવાબ નથી આપ્યો આ લોકોએ. આ વર્ષે વરસાદમાં રસ્તો કેવો? આ વર્ષે વરસાદની વાત કરીએ તો વરસાદે ઘણો પડ્યો છે, અને સાબરમતીમાં થોડું પણ પાણી વધે એટલે અમારા આ બધા જ ગામડાઓમાં ખેડૂતોને એટલું નુકસાન છે. રસ્તો અત્યારે તમે આ પોતે જ સાહેબ આ રસ્તા ઉપરથી આવ્યા છો, આપે જોયો હશે કે રસ્તો કેટલો ખરાબ છે. તમે કોઈ પણ નવું બાઇક લો, તમારે 2 મહિના બધા બોલ્ટ ઢીલા પડી જાય, એટલું ખરાબ છે. અને જો કમરની બીમારીવાળા માણસો હોય ને, તેમને અહીંથી જતા એક વધારાનું ઓપરેશન કરવું પડે ને, એવી પરિસ્થિતિ થઈ જાય ને, એટલો ખરાબ રસ્તો છે. પણ તંત્ર જાગતું જ નથી આ બાબતે.